નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રદ્યુમ્ન પાઠશાળામાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। તો સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં ઘણી બધી સંખ્યાઓનો ઉલ્લેખ થયેલો છે। જેમ કે જોઈએ તો સૌપ્રથમ ઉલ્લેખ થયો છે પ્રાકૃતિક સંખ્યા। જોઈએ આપણે તો કે પ્રાકૃતિક સંખ્યા છે જેને n વડે દર્શાવવામાં આવે છે। પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે। અને જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કુદરતી રીતે આપણે બોલીએ 1 2 3 તેવી જ રીતે અનંત સુધી આપણે બોલતા જઈએ એટલે કે પ્રાકૃતિક સંખ્યા 1 થી લઈ અને અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે એમ કે। અને જોઈએ તો કે આપણે કુદરતી રીતે બોલીએ એટલે કે નેચરલ નંબર એમ કે આપણે સ્વાભાવિક રીતે જ્યાંથી એકડા શીખ્યા હોય ત્યાંથી આપણે બોલવાની શરૂઆત કરીએ તો કે 1 થી શરૂઆત કરીએ 1 2 3 4 એમ અને અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે એમ કે। તો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપને મળે નહીં। અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1 આવે છે એમ કે। અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપને મળતી નથી। પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી જાય છે એમ કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1। ત્યારબાદ આપણે જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા બાદ કઈ સંખ્યા આવે તો કે પૂર્ણ સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા બાદ આવે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા અને આ જે પૂર્ણ સંખ્યા છે તેને w વડે દર્શાવવામાં આવે છે એમ કે પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે તો કે w વડે। પ્રાકૃતિક સંખ્યાને તો કે n વડે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1। અને જોઈએ તો કે પૂર્ણ સંખ્યા તો કે 0 થી લઈ પછી 1 2 3 તેવી જ રીતે અનંત સુધી પૂર્ણ સંખ્યા આપને જોવા મળે છે એમ કે 0 થી શરૂઆત થઈ અને અનંત સુધી જાય એટલે કે પૂર્ણ સંખ્યા એમ કે 1 થી શરૂઆત થઈ અને અનંત સુધી જાય એટલે કે પ્રાકૃતિક સંખ્યા। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે 0 એમ કે। જો હવે પૂર્ણ સંખ્યા છે ને તેમાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે એમ કે તો આપણે કહી શકીએ ને કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય એમ કે પણ પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થતો નથી એમ કે કારણ કે પૂર્ણ સંખ્યા રે તે શરૂઆત ક્યાંથી થાય છે તો કે 0 થી એમ કે। તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા આવશે 0। ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યા જોઈ પછી પૂર્ણ સંખ્યા જોઈ તો હવે આવશે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા જોઈએ તો કે પૂર્ણાંક સંખ્યા આ છે આપણી પૂર્ણાંક સંખ્યા। તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે જેને તો કે z વડે દર્શાવવામાં આવે। શેના વડે તો કે પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવવામાં આવે। પ્રાકૃતિક સંખ્યા આપણે જોઈએ તો કે 1 થી શરૂઆત થાય અને અનંત સુધી અને પૂર્ણ સંખ્યા છે જે 0 થી શરૂઆત થાય અને અનંત સુધી। તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં માઇનસ અને ધન એટલે કે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક બંને સંખ્યાઓનો સમાવેશ થશે। જેમ કે જોઈએ તો કે 0 થી લઈ 1 2 3 તેવી જ રીતે અનંત સુધી જાય છે તો આ થઈ ધન પૂર્ણાંક। પછી 0 થી આ બાજુ તો કે -1 -2 તેવી જ રીતે અનંત સુધી જશે તો આ આપણી થઈ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ। આ જે પ્લસ વાળી જે સંખ્યા છે ને આ બધી કહેવાય ધન પૂર્ણાંક। કેવી કહેવાય ધન પૂર્ણાંક। અને આ જે બધી માઇનસ વાળી સંખ્યા છે ને તેને કહેવાય ઋણ પૂર્ણાંક। જીરો છે 0 તે તટસ્થ કહેવાય એમ જે બંનેની વચ્ચે આવે આ ધન પૂર્ણાંક આ ઋણ પૂર્ણાંક એમ કે। સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કે તો આવશે 1। સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ આવશે તો કે 1। જેમ 0 થી નજીકની સંખ્યા તેવી જ રીતે જે ઋણમાં સંખ્યા હોય ને તે મોટી એમ કે અને ધનમાં હોય જેમ 0 થી દૂર જાય તેમ સંખ્યા મોટી એમ કે। સૌથી મોટી
ઋણ પૂર્ણાંક અથવા સૌથી મોટી ઋણ સંખ્યા કઈ? તો -1 આવશે, જે સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા છે એમ કે. ત્યારબાદ જોઈએ સમય સંખ્યા. તો કે અહીંયા જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યા તો કે સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, ક્યુ વડે. અને સમય સંખ્યાની સાથે સાથે આવે છે અસમય સંખ્યા. એટલે અહીંયા નીચે આપણે લખીએ અસમય સંખ્યા. સમય સંખ્યા એટલે કે કેવી સંખ્યા? એમ કે સમય સંખ્યા એટલે કે p/q સ્વરૂપમાં લખી શકાય. p અને q કેવા હોવા જોઈએ? તો પૂર્ણાંક હોવા જોઈએ, પણ q રહ્યો તે શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. એટલે જોઈએ તો કે આ જે પૂર્ણાંક સંખ્યા ને, પૂર્ણાંક સંખ્યા જેમાં p અને q, તો આપણે જોઈએ તો p/q સ્વરૂપમાં લખી શકાય. p/q સ્વરૂપમાં લખી શકાય. મને શું આપણે કીધું? તો p અને q પૂર્ણાંક હોવા જોઈએ. પૂર્ણાંક એટલે કે જે સંખ્યા રહે ને, પૂર્ણાંક સંખ્યા, તેમાં જોઈએ તો આ બધી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો p અને q કેવા હોવા જોઈએ? તો કે પૂર્ણાંક હોવા જોઈએ. પરંતુ આ જે q રહ્યો ને, q તે શૂન્યતર પૂર્ણાંક. શૂન્યતર પૂર્ણાંક એટલે કે આ જે 0 રહ્યો ને, 0 શૂન્ય, ત્યાં q ના સ્થાને આવવો જોઈએ નહીં. તો q ના સ્થાને શું આવે? તો q ના સ્થાને આવે તો કે માઇનસ સંખ્યા બધી આવશે, ઋણ સંખ્યા બધી આવશે q ના સ્થાને. પછી તો કે શૂન્ય આવશે નહીં. એમ કે શૂન્ય ક્યાં? તો કે નીચે ક્યારે શૂન્ય આવશે નહીં. અને પછી કહીએ તો કે ધન સંખ્યા રહે, તે ધન સંખ્યા પણ બધી q ના સ્થાને આવશે. અને જે p છે, p, તો p ના સ્થાને શૂન્ય આવશે, પછી ઋણ પૂર્ણાંક આવશે અને ધન પૂર્ણાંક. આ બધી સંખ્યાઓ ક્યાં આવશે? તો કે p ના સ્થાન ઉપર આવશે, પણ q ના સ્થાને માત્ર શૂન્ય આવશે નહીં. એમ કે તો p ના સ્થાને કઈ સંખ્યા આવે? તો કે માઇનસની બધી સંખ્યા, બધી -2, -25, પછી 0, પછી અહીંયા પણ કોઈ પણ સંખ્યા લઈ લો, એ બધી સંખ્યા p ના સ્થાન ઉપર આવશે. એમ કે p ના સ્થાન ઉપર આ બધી સંખ્યા આવશે, પણ જે શૂન્ય છે, શૂન્ય તે q ના સ્થાન ઉપર શૂન્ય આવશે નહીં. એટલે q કેવો? તો કે શૂન્યતર પૂર્ણાંક. સમજાણું? શૂન્યતર પૂર્ણાંક q હોવો જોઈએ. શૂન્યતર પૂર્ણાંક q કેવો જોઈએ? તો કે શૂન્યતર પૂર્ણાંક એટલે કે q ના સ્થાન ઉપર શૂન્ય આવશે નહીં. એમ કે અને બીજી કેવી સંખ્યાનો સમાવેશ થાય? તો અહીંયા જોઈએ તો કે જે પોઈન્ટવાળી સંખ્યા આપણે હોય, આમ લખ્યા મેં 3.25, પછી 0/માં લખ્યા 5 લખ્યા, પછી 0/10 લખું, તો આ બધી સંખ્યાઓનો તો કે સમય સંખ્યામાં સમાવેશ થશે. પણ ક્યારે 0 આમ તમે નહીં લખી શકું કે છેદમાં 0 અને ઉપર 5 લખ્યા કે ગમે તે લખ્યું, તો આ સંખ્યા આવશે નહીં. એમ કે આ સમય સંખ્યામાં આવી સંખ્યાઓનો સમાવેશ ક્યારેય થશે નહીં, જેમાં 0 ક્યારે છેદમાં હોવો જોઈએ નહીં. એમ કે અંશમાં એટલે કે ઉપર હશે તો ચાલશે, પણ નીચે ક્યારે 0 હોવો જોઈએ નહીં. એમ કે તો તમને ખબર પડી ગઈ સમય સંખ્યામાં તો કે આ બધી સંખ્યાઓ રહે પૂર્ણાંક સંખ્યા, તે બધાનો સમાવેશ કેમાં થશે? તો કે સમય સંખ્યામાં બધાનો સમાવેશ થશે. એમ કે હવે જો તો કે સમય સંખ્યામાં આ બધી સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો. એમ કે તો પણ હજી પણ એવી કેટલીક સંખ્યાઓ વધે જેનો સમાવેશ ક્યાં થશે? એમ કે જેમ કે આપણે જોઈએ તો કે પાઈ, આ પાઈ છે, પાઈ, તો આવી બધી સંખ્યાઓ હોય એનો સમાવેશ ક્યાં થશે? એમ કે પછી તો કે વર્ગમૂળમાં 2, સમજાણું? પછી વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 15, આવી બધી સંખ્યાઓ છે ને જેનો સમાવેશ કેમાં કરો? તો કે અસમય સંખ્યામાં આવી બધી સંખ્યાઓનો સમાવેશ કર્યો. એમ કે જેનું વર્ગમૂળ નીકળતું હોય નહીં. એમ કે હું અહીંયા લખું કે વર્ગમૂળમાં 4, તો વર્ગમૂળમાં 4 છે ને એનું વર્ગમૂળ કેટલું નીકળશે? તો કે 2 નીકળશે. તો આનો સમાવેશ ક્યાં થશે? તો કે સમય સંખ્યામાં આનો સમાવેશ થશે. એમ કે તો વર્ગમૂળમાં 4 તો કે અસમય સંખ્યામાં વર્ગમૂળમાં 4 આવશે નહીં. બીજી કેવી સંખ્યા? તો કે અહીંયા લખ્યા હોય 0.1, 0, 11, 0, 331, આવી સંખ્યા છે અનંત સુધી જતી હોય. એમ કે તો આવી બધી સંખ્યાઓનો સમાવેશ એમાં થશે? તો આવી બધી સંખ્યાઓનો સમાવેશ આમાં થશે અસમય સંખ્યામાં. તો આપણી પાસે સમય સંખ્યા, અસમય સંખ્યા, આ બધી સંખ્યાઓ થઈ ગઈ. તો આ બધી સંખ્યાઓનો છે જેને આપણે કોઈ એક નામ આપવું હોય તો શું આપીશું? એમ
તો કોઈક મહાનુભાવ હોય છે જેને ભેગા થઈને નામ આપ્યું કે આ બધી સંખ્યાઓને કેવું હોય તો આપણે શું કહી શકીએ એમ કે તો આ બધી સંખ્યાઓને એને શું કીધું તો કે વાસ્તવિક સંખ્યાઓ શું કીધું તો વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર જેને આપણે આર વડે દર્શાવીએ છીએ વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય તો આ બધી જ સંખ્યાનો સમાવેશ થશે એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા સમજા સમય સંખ્યા વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા જેનો સમાવેશ થશે હવે આપણે ક્વિક રિવિઝન જલ્દી જોઈ લઈએ સૌપ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા જેને n વડે દર્શાવવામાં આવે અને ક્યાંથી શરૂઆત થાય તો કે 1 થી લઈ અને અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા જશે એમ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1 ત્યારબાદ જોઈએ તો કે પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં તો પ્રાકૃતિક સંખ્યા છે તે બધી સંખ્યાઓ તો આવશે જ તેની સાથે 0 આવ્યો એમ કે 0 આવવાથી આ સંખ્યા કેવી બની ગઈ તો કે પૂર્ણ બની ગઈ એટલે આને કીધું પૂર્ણ સંખ્યા જેને આપણે શેના વડે દર્શાવીએ તો કે W વડે એમ કે 0 થી શરૂઆત કરી અને અનંત સુધી જશે એમ કે અને પછી જોઈએ તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થાય છે તો કે 0 એટલે કે 0 એમ કે પછી આવશે પૂર્ણાંક સંખ્યા જેમાં આ બંને સંખ્યાઓનો સમાવેશ શેમાં થશે તો પૂર્ણાંક સંખ્યાઓમાં થશે એટલે કે 0 થી લઈ અને અનંત સુધી તો આવશે જ તે અને સાથે સાથે બધી ઋણ પૂર્ણાંક પણ બધી સંખ્યાઓ આવશે એમ કે તો જોઈએ તો કે સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ તો કે સૌથી મોટી ઋણ પૂર્ણાંક તો કે -1 જેમ જેમ આપણે 0 થી નજીક આવે ઋણ સંખ્યા તેમ દરેક સંખ્યા મોટી થતી જશે અને 0 થી જેમ દૂર સંખ્યા જશે તેમ દરેક સંખ્યા નાની થતી જશે એમ કે અને જે પૂર્ણાંક સંખ્યા છે જે આવે છે એમ કે ત્યારબાદ જોઈએ તો કે સમય સંખ્યા એમ કે તો સમય સંખ્યાને શેના વડે દર્શાવે તો કે q વડે સમય સંખ્યાને દર્શાવવામાં આવે તો સમય સંખ્યામાં p/q સ્વરૂપમાં લખી શકાય દરેક સમય સંખ્યાને અને એટલે કે p/q સ્વરૂપમાં એટલે શું એમ કે તો કે q છે q તેમાં શૂન્યતર પૂર્ણાંક એમ કે તો q છે ત્યાં આપણે શૂન્ય લખી શકતા નથી એમ કે q માં શું હોય તો કે શૂન્ય ન હોય એમ કે એટલે આ જે બધી પૂર્ણાંક સંખ્યા રહે ને બધી પૂર્ણાંક એ બધાનો સમાવેશ શેમાં થશે તો કે સમય સંખ્યામાં થશે એમ કે પણ જે q છે તેના સ્થાને શું આવશે તો કે શૂન્ય આવશે નહીં એટલે તમે આમ પણ કહી શકો કે q નોટ ઇક્વલ ટુ 0 એમ કે એટલે કે શૂન્ય એમ કે તો q ના સ્થાન ઉપર ક્યારે 0 આવશે નહીં બાકી બધું q ના સ્થાન ઉપર જે પૂર્ણાંકો રહે ને એ બધી પૂર્ણાંક સંખ્યા q ના સ્થાન ઉપર આવશે પણ જે 0 છે ને 0 શૂન્ય તે q ના સ્થાન ઉપર આવશે નહીં એમ કે બાકી જો આ 3.5 છે 0/5 0/10 આવી અસંખ્ય સંખ્યાઓ જે બધાનો સમાવેશ શેમાં થશે તો કે સમય સંખ્યામાં થશે એમ કે પ્રાકૃતિક સંખ્યા જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થયો પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થયો અને પૂર્ણાંક સંખ્યા છે જેનો સમાવેશ સમય સંખ્યામાં થયો અને સાથે સાથે જે પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યાનો સમાવેશ નથી થતો તો કે જે પોઈન્ટ વાળી સંખ્યાઓ રહે ને એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં ન થાય એમ કે તો આ બધી સંખ્યાઓ તો આવી જ ગઈ અને સાથે સાથે આ પોઈન્ટ વાળી સંખ્યાઓ પણ આવી એમ કે જેમાં 0/5 પણ લખી શકીએ 0/10 ઉપર નીચે આપણે જે લખી શકીએ એ બધી સંખ્યાઓ તો શેમાં આવી તો કે સમય સંખ્યામાં એવી બધી સંખ્યાઓ આવી એમ કે ત્યારબાદ જોયું તો કે અસમય સંખ્યા એટલે જે સમય સંખ્યામાં જેનો સમાવેશ થતો નથી એવી દરેક સંખ્યાને શેમાં લખવામાં આવે તો કે અસમય સંખ્યામાં લખવામાં આવે એમ કે જેમ કે પાય છે પછી √2 √5 √15 આ બધી સંખ્યા છે જેનો સમાવેશ શેમાં થશે તો કે અસમય સંખ્યામાં આવી બધી સંખ્યાઓનો સમાવેશ થશે એમ કે હવે વર્ગમાં લખ્યા હોય કે √16 એમ કે તો √16 લખું ને તો આ કેવી સંખ્યા થશે તો આ સંખ્યા થશે સમય સંખ્યા એમ કે તો કે 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે તો કે 4 તો આ સમય સંખ્યા થઈ ગઈ એમ કે ત્યારબાદ જોઈએ તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બધી સંખ્યા રહી એને આપણે કોઈ એક નામ આપવું હોય તો કયું નામ આપી તો કે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર એમ કે જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થશે એમ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે જેમ હું તમને પૂછું તો પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થશે તો પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ ક્યારે પૂર્ણ સંખ્યામાં થશે નહીં કારણ કે જો આમાં ઋણ પૂર્ણાંક આવે તો આમાં ઋણ પૂર્ણાંક આવતી નથી એમ કે પછી એમ કે પૂર્ણ સંખ્યાનો સમાવેશ ક્યાં તો કે પ્રાકૃતિક સંખ્યામાં થશે તો કે નહીં થાય તો આમાં જે શૂન્ય આવે છે પણ આમાં શૂન્ય આવતું નથી એમ કે ઉપરથી આપણે નીચે આવીએ તો સમાવેશ થશે પણ નીચેથી આપણે ઉપર જઈશું તો સમાવેશ થતો નથી પછી તમને એમ પૂછાય કે દરેક વાસ્તવિક સંખ્યા કેવું તો કે દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા છે એમ કે દરેક બધી જ જેટલી વાસ્તવિક સંખ્યા છે દરેક વાસ્તવિક સંખ્યા સમય સંખ્યા છે તો આ વિધાન સાચું તો
તો આ વિધાન સાચું નથી એમ કે, કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે, સમજાણું? તો એમ પૂછે કે દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા અને અસમય સંખ્યા છે તો વિધાન સાચું ગણાશે એમ કે. ત્યારબાદ આપણે જોઈએ દશાંશ અભિવ્યક્તિ. તો અહીંયા લખીશું દશાંશ અભિવ્યક્તિ. તો આ જે દશાંશ અભિવ્યક્તિ છે તેમાં જોઈએ તો શું આવશે? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ, શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત અનંત આવૃત, અને ત્રીજું આવશે અનંત અનાવૃત, અનંત અનાવૃત. તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે શું એમ કે 10 ના છેદમાં મેં 8 લીધા એમ કે. તો આને જોઈએ તો કે 10 ને 8 વડે ભાગવાના. તો કે 8 એકા 8 કેટલા વધશે? તો અહીંયા વધશે 2 એમ કે. ભાગ ચાલશે નહીં એટલે હું અહીંયા પોઈન્ટ મૂકી અને હું અહીંયા લઈશ 0 એમ કે. તો ભાગ ચાલશે તો કે 8 દુ 16. તો હવે 20 માંથી 16 જશે એટલે વધશે 4. હવે પાછો ભાગ ચાલશે નહીં એટલે હું અહીંયા મૂકીશ 0 એમ કે. 8 પંચા 40, અહીં કેટલા આવશે? 8 પંચા 40, 40 માંથી 40 જાય એટલે કે 0 એમ કે. જે સંખ્યાને ભાગતા શેષ 0 મળે તેને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. એટલે આનો જવાબ આવ્યો 1.25. કેટલા આવ્યા? તો કે 1.25 એમ કે. તો આ કેવી થઈ? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ એમ કે. તો આમાં કોઈ પણ આવી ઘણી બધી સંખ્યા હોય જેને તમે ભાગાકાર કરો અને અહીંયા 0 શેષ વધે તો એવી દરેક સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો શાંત દશાંશ અભિવ્યક્તિ સંખ્યા કહેવાય એમ કે. આ જે અનંત આવૃત છે એમાં કેવી સંખ્યાનો સમાવેશ થાય? માનો કે મેં અહીંયા લીધા 10 અને 10 ને મારે 3 વડે ભાગવા છે. તો જોઈએ તો કે 3 તેરી 9. તો કેટલા વધશે? તો કે 1 વધશે. ભાગ ચાલશે નહીં એટલે હું અહીંયા મૂકીશ પોઈન્ટ અને અહીંયા મૂકીશ 0 એમ કે. પાછું 3 નો ઘડીએ બોલીશ તો 3 તેરી 9 એટલે કેટલા વધ્યા? તો કે 1 વધ્યો એમ કે. પછી પાછો ભાગ ચાલશે નહીં એટલે હું અહીંયા મૂકીશ 0. પાછો 3 નો ઘડીએ બોલીશ તો આવશે 3 તેરી 9. 3 તેરી 9 કેટલા વધ્યા? તો કે 1 વધ્યો. પાછો ભાગ ચાલશે નહીં એટલે પાછો હું અહીંયા મૂકીશ 0 અને પાછો 3 નો ઘડી બોલીશ 3 તેરી 9. આવી રીતે તમે જુઓ તો કે 3 પોઈન્ટ પછી એને 3 પોઈન્ટ પછી 3 3 3 આવતા જ રહેશે. તો આને મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો આને હું લખી શકું 3.312. તો કે 3.312 એટલે શું? તો કે જે સંખ્યામાં તે આ રીતે લીટો હોય ને એને 12 કહેવાય. એટલે કે આ જે 3 રહ્યા ને એ એક ધારા રિપીટ થયા જ રાખશે એમ કે. 3 3 3 3 3 એ રીતે ચાલ્યા જ રાખશે એમ કે. ઘણી બધી એવી સંખ્યા હોય જેની માંથી 12 હોય તો એમ માનવાનું કે આ સંખ્યા રહી તો વારંવાર રિપીટ થતી હોય તો એનું શું કહેવાય? તો કે અનંત આવૃત સંખ્યાઓ કહેવાય. પછી બીજી એવી સંખ્યા હોય અનંત અનાવૃત. માનો કે મેં લખ્યા 0 પછી પોઈન્ટ લખ્યા હોય તો અહીંયા લખ્યા 1 0 પછી ડબલ 1 પછી 0 પછી 3 1 પછી 0. આ સંખ્યા રહે ને આ રીતે ચાલતી જ રહેશે. પછી હું અહીંયા લખું 5 પોઈન્ટ પછી આ રીતે કોઈ પણ સંખ્યાઓ રહી એ અનંત સુધી ચાલતી જ રહેતી હોય એમ કે. જેનો ક્યારેય અંત આવે નહીં. આવી બધી સંખ્યા છે એનો સમાવેશ શેમાં થશે? તો અનંત અનાવૃતમાં આવી બધી દરેક સંખ્યાનો સમાવેશ થશે એમ કે. તો પહેલી સંખ્યા જોઈએ આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ, પછી જોઈએ તો અનંત આવૃત અને ત્યારબાદ જોઈએ કે અનંત અનાવૃત. તો આ બંને સંખ્યા રહી ને આ બંને સંખ્યા એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત. આ બંને સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? તો સમય સંખ્યા. કેવી? આને કહેવાય છે સમય સંખ્યા. ને આ જે સંખ્યા રહી ને આને કહેવાય છે અસમય સંખ્યા. આને કહેવાય છે અસમય સંખ્યા એમ કે. તો આજે આપણે સંખ્યા પદ્ધતિ જે આપણું ચેપ્ટર છે પ્રથમ ધોરણ 9નું તેના વિશે આપણે ઘણી બધી સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો એમ કે. જેમાંથી કેવા પ્રશ્ન તમારા ધોરણ 9માં પૂછાય એમ કે. દરેક પ્રશ્ન આપણે સ્વાધ્યાય 1.1 છે એમાં ઘણા બધા પ્રશ્ન આવે તે આપણે જોઈશું. જે આપણે જે અત્યારે જે થિયરી ચલાવી તેના જ ઉપરથી એ બધા પ્રશ્ન આવશે એમ કે. તો એ પ્રશ્ન આપણે જોઈશું. આવનારા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1 સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.